નમસ્કાર ખેડૂત મિત્રો, હું માલદે આયર અને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કિસાનભાઈમાં। દર્શક મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન વિશે વાત કરવાની છે। મને એક મિત્રની કોમેન્ટ હતી કે અમારી ખેતીની જમીન સંયુક્ત છે, પરંતુ મારે મારા હિસ્સાની જમીન અલગ કરવી છે, તો એની માટે મારે શું કરવું જોઈએ? ચાલો આજે આ પ્રશ્નનો સરળ ભાષામાં જવાબ આપણે ગોતીએ। જો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે આવી જમીન વિશે એક માહિતી મેળવવા માટે। સંયુક્ત જમીન હોય ત્યારે શું કરવું? ખેડૂત મિત્રો, જ્યારે ખેતીની જમીન સંયુક્ત કુટુંબની હોય અને હાથ બારમાં ઘણા બધા લોકોના નામ હોય, ત્યારે પોતાનો હિસ્સો અલગ કરવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે બધાની સહમતિ। સૌથી પહેલાં તમારે શું કરવું પડે કે જેમના નામ હાથ બારમાં છે તે તમામ સભ્યોની સહમતિ લેવી પડશે। ત્યારબાદ એક સહમતિ કરાર થાય, એટલે કે એગ્રીમેન્ટ તૈયાર કરવો પડે। પછી છે સહમતિ કરાર પછીની પ્રક્રિયા। જ્યારે સહમતિ કરાર થઈ જાય ત્યારબાદ તમારે તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં જવું પડશે અને ત્યાં આ સહમતિ કરાર અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે। તે પછી શું થાય તો કે પહેલાં કાચી એન્ટ્રી પડશે, ત્યારબાદ પાકી એન્ટ્રી થાય અને ત્યાર પછી તમારી જમીનનો અલગ હિસ્સો થઈ શકે। હવે ઘણા કિસ્સામાં શું થાય કે એક જ જમીનમાંથી સર્વે નંબર 1 હોય, સર્વે નંબર 2 હોય, જેવી રીતે વિભાગ થઈ શકે આવી રીતે સર્વે નંબરનો વિભાગ થઈ શકે। જો કોઈ સભ્ય સહમત ના હોય તો શું કરવું? હવે ઘણી ફેરે એવું હોય કે હાથ બારમાં જે વ્યક્તિઓના નામ હોય એમાંથી સંયુક્ત કુટુંબના લોકો હોય, એમાંથી એક વ્યક્તિ એવો પણ હોય જે ના પાડતો હોય, જે વાંધા અરજી ઉઠાવતો હોય। તો ખેડૂત મિત્રો, ઘણીવાર એવું પણ બને કે જે કુટુંબમાં કોઈ એક સભ્ય સહમત ના હોય। હવે એવા સંજોગોમાં શું કરવું તો કે તમે સિવિલ કોર્ટમાં પિટિશન દાવો કરી શકો અથવા મામલતદાર કોર્ટમાં અરજી કરી શકો। પછી કોર્ટમાં બંને પક્ષના પુરાવા રજૂ થાય અને ત્યારબાદ કોઈ કોર્ટ ચુકાદો આપે છે અને કોર્ટના ચુકાદા મુજબ જ પછી તમને તમારો કાયદેસર હિસ્સો મળી શકે છે। કોર્ટની પ્રક્રિયા વિશે મહત્ત્વની વાત આપણે જાણી તો કે ખેડૂત મિત્રો, ધ્યાન રાખવાની એક વાત છે કે જો બધા કુટુંબના સભ્યો સહમત હોય તો પ્રક્રિયા સરળ અને ઝડપી થાય, પરંતુ જો સહમત ના હોય ને તો પ્રક્રિયા લાંબી ચાલે અને કોર્ટના ખર્ચ પણ થાય અને નિર્ણય આપવામાં પણ ઘણો બધો સમય લાગી શકે। એટલે કે મારી એક મહત્ત્વની સલાહ છે કે શક્ય હોય ત્યાં સુધી કુટુંબની સહમતિ જમીનનો વિભાગ કરો। એથી સમય પણ બચશે, ખર્ચ પણ બચશે અને કુટુંબમાં વિવાદ પણ નહીં થાય। તો ખેડૂત મિત્રો, આશા રાખું કે સંયુક્ત ખેતીની જમીનમાંથી પોતાનો હિસ્સો કેવી રીતે અલગ કરવો એ અંગેની માહિતી તમને સમજાઈ ગઈ હશે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કિસાનભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।